મેડમ, તમને પૂછવું છે કે સર્જિકલ હોસ્પિટલની અંદર તમારી પદ્ધતિથી તમે કઈ કઈ પ્રકારની સર્જરીઓ અહીંયા કરો છો? હું છે ને પાઇલ્સ ફિશર ફિસ્ચુલાની મોડર્ન પ્રમાણે જે MIPH સર્જરી આવે છે એ પણ કરું છું. અમારી ટ્રાન્સફિક્સેશન જે સર્જરી આવે છે એ પણ કરું છું. તેના સિવાય રબર બેન્ડ લાઇગેશન, લેઝર સર્જરી, એ બધી પાઇલ્સ ફિશર ફિસ્ચુલાની જે પણ મોડર્ન ટેકનિક છે એ બધાની સર્જરી હું કરું છું. તેમજ એના સિવાય ફિસ્ચુલામાં જે આયુર્વેદમાં કહેવામાં આવેલું છે એક ક્ષારસૂત્ર પ્રમાણે પણ જેનો સક્સેસ રેટ સૌથી સારું છે એ પ્રોસિજર પણ હું અહીંયા કરું છું. એટલે પાઇલ્સ ફિશર ફિસ્ચુલા માટે અત્યાર સુધી એવું હતું કે જેન્ટ્સ ને પ્રોબ્લેમ હોય ને તો એ લોકો સર્જરી કે ડોક્ટર નો ઓપિનિયન લેતા હતા, પણ જયારે ફિમેલ ને તકલીફ હોય, કોઈ લેડીઝ ને તકલીફ હોય, એના માટે કોઈ લેડીઝ સર્જન અવેલેબલ નહોતા. તો તમે લેડીઝ માટે આ સ્પેશિયલ સુવિધાઓ ઉપલબ્ધ છે? મારી પાસે ઘણા ફિમેલ પેશન્ટ એવા આવે છે જે એવું કે છે કે અમને સર્જરી દરમિયાન કોઈ મેલ સર્જરીમાં જોઈએ જ નહીં, તો હું એમના માટે એવી રીતે પહેલેથી જ પ્રોસિજર. આપણી સોસાયટી એવી છે કે જે લોકોને આ પ્રકારના દર્દો હોય ત્યારે કોઈ મેલ ડોક્ટર પાસે જવામાં થોડો સંકોચ થતો હોય અને દર્દીઓ વધારે સમય સુધી હેરાન થતા હોય છે કે પીડાતા હોય છે.